અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાંથી પસાર થતા પહેલા સાવધાન, અડધો કિલોમીટરનું અંતર કાપતા લાગી શકે છે અડધા કલાકનો સમય। ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડતા લાંબો ચક્કાજામ થયો છે। મોટી સંખ્યામાં વાહનોની સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કતારો જોવા મળી છે। આજે રવિવારનો દિવસ છે અને ફ્લાવર શોની શરૂઆત થતાની સાથે લોકો પોતાના પરિવાર સાથે ફ્લાવર શો માણવા માટે અત્યારે નીકળી પડ્યા છે। ત્યારે રિવરફ્રન્ટ ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। અમદાવાદ શહેરમાં યોજાયેલા ફ્લાવર શોના પ્રથમ રવિવારે રેકોર્ડ બ્રેક મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લે તે પ્રકારની શક્યતાઓ છે। હાલ અમે છીએ ફ્લાવર શોમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર ઉપર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે 2 દિવસમાં ફ્લાવર શોની અંદર 64,000 જેટલા લોકોએ મુલાકાત લીધી છે અને 15 થી 16 કરોડના ખર્ચે ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં માત્ર 2 દિવસની અંદર ફ્લાવર શો મારફતે અમદાવાદ મહાનગરપાલિકાને કુલ 54 લાખ રૂપિયાની આવક થઈ છે। પહેલા દિવસે એટલે કે જ્યારે મુખ્યમંત્રીએ ફ્લાવર શો ખુલ્લો મુકાયો તે દિવસે 21,000 લોકોએ તેની મુલાકાત લીધી। બીજા દિવસે એટલે કે 4 જાન્યુઆરીએ 31,000 લોકો એ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને આ ટ્રાફિકની સ્થિતિ ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે ફ્લાવર શોનો પ્રથમ રવિવાર છે ત્યારે કેટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે મુલાકાતીઓ છે તે અહીંયા આગળ પહોંચવાના છે અને તેની સાથે ફ્લાવર શોની મુલાકાત લેવાના છે। અલબત્ત સોમવારથી શુક્રવાર સુધી ફ્લાવર શોની કિંમત છે તે 70 રૂપિયા રાખવામાં આવી છે અને શનિવાર અને રવિવારે ફ્લાવર શોની કિંમત છે તે 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે। ત્યારે તેની વચ્ચે પણ અત્યારે નાના બાળકો અને પરિવારના લોકો સાથે ફ્લાવર શોની મુલાકાત માટે અત્યારે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સત્તાવાર જાહેરાત અનુસાર 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે, પરંતુ જે રીતના ઘસારો છે તેને જોતા ફ્લાવર શોની તારીખ છે તેને લંબાવવામાં આવે તે પ્રકારની શક્યતાઓને નકારી શકાય નહીં। કેટલાક મુલાકાતીઓ અહીંયા આગળ છે। સાહેબ, કેટલા સમયથી ટ્રાફિકમાં ઉભેલા છો? અહીંયાથી અહીંયા અડધો એક કલાક ફ્લાવર શો માટે આવેલા છો? નહીં, અમે જતા હતા બહાર જતા હતા ને રિવરફ્રન્ટના રસ્તેથી નીકળે છો? અડધો કલાક જો ટાઈમ અડધો કલાક ઓકે, અડધો કલાકનો સમય તેમને લાગ્યો છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે। જે પણ વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તે લોકોને અડધો કલાકથી પોણો કલાકનો સમય લાગી રહ્યો છે, કારણ કે અલગ અલગ વાહનો છે તે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે અને મુલાકાતીઓ પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે। તેવા સંજોગોમાં ફ્લાવર શોની ભીડ છે તે અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। ટ્રાફિક શાખાને પણ સૂચના આપવામાં આવી છે કે ટ્રાફિક છે તેનું નિયમન સતત કરાવતા રહેવું, જેથી કરીને અન્ય કોઈ ઇમરજન્સીમાં આવતા વાહનો છે અથવા પોલીસ વાહનો છે તે લોકોને કોઈ અગવડ ઊભી ન થાય। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।